સુરતના દિલ્હી ગેટ ખાતે નવા સિટી બસ ટર્મિનલનું સોમવારના રોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. સુરતના રેલવે સ્ટેશન પાસે દિલ્હી ગેટ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરત સ્ટેશન સિટી બસ ટર્મિનલનું લોકાર્પણ કરાયું હતું. સુરતના પરિવહન તંત્રને સુવ્યવસ્થિત કરવા માટે મલ્ટી મોડર્ન ટ્રાન્ઝિટ હબ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં રેલવે, જીએસઆરટીસી, સિટી બસ અને મેટ્રોને જોડવામાં આવી રહી છે. સુરત શહેર રેલવે સ્ટેશન પર રોજના 20,000 કરતાં વધારે પ્રવાસી મુસાફરી કરે છે, જેના ભાગરૂપે રેલવે સ્ટેશન પાસે નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પાસેથી 26 રૂટની મનપાની 353 સિટી બસ દોડી રહી છે, એટલે કે દરરોજની 4,500 ટ્રીપ આ બસો દ્વારા કરાય છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે આ નવું સિટી બસ ટર્મિનલ ઊભો કરવામાં આવ્યો છે અને આ ટર્મિનલ સવારે 4 વાગ્યાથી શરૂ થશે અને રાત્રે 12 વાગ્યા સુધી કાર્યરત રહેશે તેમ જણાવાયું હતું. એશિયામાં સૌથી ઝડપથી વિકસતું શહેર તરીકે ઓળખાય છે. આ શહેરમાં રોજ બે રોજ વધતી વસ્તીના કારણે રેલવે સ્ટેશન પર અવર જવર એ ખૂબ મોટી સંખ્યામાં વધી હોય ત્યારે રેલવે સ્ટેશન પર ખૂબ ટ્રાફિક જામ થતું હોય અને એવા સમયે આના ટેકનિકલ રસ્તા કઈ રીતે નિકાલવા તે માટે મહાનગરપાલિકા, સુરત પોલીસ વિભાગ અને જિલ્લા પંચાયતે સાથે મળીને આ એક સૌથી ઉત્તમ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે રેલવે સ્ટેશનની બહાર સિટી બસો ઊભી રહેતી હતી તેના કારણે ત્યાં જે ટ્રાફિક જે વધતું હતું એ ટ્રાફિકના નિરાકરણ માટે જિલ્લા પંચાયતની આ જગ્યા જે આશરે 4505 વાર જગ્યામાં હાલમાં આ નવું સિટી બસ ટર્મિનલ બનાવવામાં આવ્યું છે, જેના માધ્યમથી રેલવે સ્ટેશનની બહાર આપે જે રોડ જોયો છે, જે રોડ પર ખૂબ ટ્રાફિક થતું હતું, એ બધી જ બસો અહીંયા ટ્રાન્સફર કરવામાં આવી છે, એટલે રોડ હવેથી ખુલ્લો થશે